કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ન્યુક્લિયર રિએક્ટર માટેનો એક કિસ્સો ભણીશું અને એ કિસ્સામાં કયો પદાર્થ ઊર્જા ગુમાવે છે અને કયો પદાર્થ ઊર્જા મેળવે છે એનો આપણે એક્ઝામ્પલ જોઈશું. તો તમે જ્યારે ધોરણ 12 માં અભ્યાસ કરશો ત્યારે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસની અંદર આપણે ન્યુક્લિયર રિએક્ટર વિશે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. ત્યારે આપણે જોઈશું કે આ ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે આ ન્યુટ્રોન અતિ ઝડપી હોય છે, એમની ગતિ ઊર્જા વધારે હોય છે. આ ઝડપી ન્યુટ્રોનને જો ધીમા પાડવામાં આવે તો જ આ ધીમા પડેલા ન્યુટ્રોન અસરકારક વિખંડન ઉપજાવી શકે છે અને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન કરી શકે છે. તો આ જે ઝડપી ન્યુટ્રોન હતા એને ધીમા પાડવા માટે મોડરેટર તરીકે વપરાતા દ્રવ્યો આપણે ઉપયોગમાં લઈએ છીએ. કયા દ્રવ્યો? મોડરેટર. દાખલા તરીકે સાદું પાણી પણ લઈ શકીએ, ભારે પાણી પણ લઈ શકીએ, ગ્રેફાઇટ પણ લઈ શકીએ વગેરે આપણે લઈ શકીએ અને જે ઝડપી ન્યુટ્રોન હતા એ ન્યુટ્રોનને આપણે ધીમા પાડી શકીએ છીએ. ક્લિયર? તો આ ન્યુટ્રોન જ્યારે ધીમા પડશે ત્યારે એ ન્યુટ્રોન પોતે ગતિ ઊર્જા ગુમાવશે અને એ જે મોડરેટર સાથે અથડાશે એ મોડરેટરને પોતાની ગતિ ઊર્જા આપશે. મતલબ કે ન્યુટ્રોનની ગતિ ઊર્જા ઘટશે તો મોડરેટર તરીકે આપણે જે કંઈ પણ દ્રવ્ય વાપરીશું એની ઊર્જા વધશે. તો આ માટેનું આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. ઉદાહરણ નંબર 6.12 સમજો. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન જેની સ્પીડ 10⁷ મીટર પર સેકન્ડ ને 10⁻³ મીટર પર સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે. ન્યુટ્રોનને શું પાડવું જોઈએ? ધીમો પાડવો જરૂરી બનશે. દર્શાવો કે ડ્યુટેરિયમ. હવે ડ્યુટેરિયમ એટલે 1H2. શું કીધું? આ રીતે 1H2 આને આપણે ડ્યુટેરિયમ કહીશું. હાઇડ્રોજનનો જ એક સમસ્થાનિક છે, પરંતુ એનું દર એ ન્યુટ્રોનના દર કરતાં કેવું જોવા મળશે? બમણું જોવા મળે છે. તો ડ્યુટેરિયમ એટલે શું યાદ રાખીશું? 1H2 એનું દર એ હાઇડ્રોજન અથવા પ્રોટોનના દર કરતાં બમણું જોવા મળે. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન જેમનું દર ન્યુટ્રોનના દર કરતાં થોડા ઘણું જ વધારે હોય. આપણે જોયું કે ડ્યુટેરિયમનું દર એ ન્યુટ્રોન અથવા પ્રોટોનના દર કરતાં બમણું છે. તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટાભાગની ગતિ ઊર્જા ગુમાવી શકે છે. આ ન્યુટ્રોનને આપણે શું કરવાના હતા? ધીમા પાડવાના હતા. ધીમા પાડવા હોય તો સ્વાભાવિકપણે ગતિ ઊર્જા શું કરશે? ગુમાવશે. કોણ મેળવશે? મોડરેટર તરીકે જે દ્રવ્યો આપણે વાપરીશું એ દ્રવ્યો ગતિ ઊર્જા પ્રાપ્ત કરશે. ક્લિયર? ચલો હવે શરૂઆત કરીએ છીએ આપણે. આ રીતે સમજો. કેવી અથડામણ આપેલી છે? સ્થિતિસ્થાપક અથડામણ આપેલી છે. તો અગાઉના લેક્ચરમાં આપણે એક પરિમાણમાં થતી સ્થિતિસ્થાપક અથડામણનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આવી અથડામણ દરમિયાન ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય અને વેગમાનનું પણ સંરક્ષણ થાય તથા અથડામણ બાદના વેગ શોધવાના સમીકરણો પણ આપણે તારવી ચૂક્યા છીએ. તો એનો હવે ઉપયોગ કરીને આપણે એવું સાબિત કરવાનું છે
કે આવી અથડામણમાં ન્યુટ્રોન પોતાની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. ક્લિયર? ચલો હવે મારે ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા લખવી છે. સમજો ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા એને આપણે k1 કહીશું ઇઝ ઇક્વલ ટુ શું સમીકરણ 1/2 mv². આ સમીકરણ એમાં ન્યુટ્રોનના દળને હું m1 કહું, એનો પ્રારંભિક વેગ v1i, ન્યુટ્રોનનો પ્રારંભિક વેગ. ક્લિયર? ચલો હવે હું ન્યુટ્રોનની અંતિમ ગતિ ઉર્જા લખું. હવે છે ન્યુટ્રોનની અંતિમ ગતિ ઉર્જા k2 બરાબર આ સમીકરણ શું થશે 1/2 m1 ખાલી અહીંયા કયો વેગ આવશે v1f². અંતિમ એટલે શું? ફાઇનલ v1f². હવે એ v1f નું તો આપણે સમીકરણ તારવી ચૂક્યા હતા. જો ખ્યાલ હોય તો જો v1f બરાબર શું સમીકરણ લાવ્યા હતા? આવું સમીકરણ લાવ્યા હતા m1 m2 upon m1 plus m2 અને બ્રેકેટની બહાર v1i. આ આપણે v1f નું સમીકરણ કાઢી ચૂક્યા હતા. ક્લિયર? તો હજી અહીંયા આગળ મૂકવું હોય તો આપણે આ મૂકી શકીએ છીએ. કમ્પ્લીટ. હવે તમને ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા ખબર પડી, ન્યુટ્રોનની અંતિમ ગતિ ઉર્જા ખબર પડી. તો ન્યુટ્રોને ગુમાવેલી ગતિ ઉર્જાનો અંશ એને આપણે f1 કહીએ. તો ન્યુટ્રોને ગુમાવેલી ગતિ ઉર્જા લાવવી હોય તો અંતિમ ગતિ ઉર્જા ભાગ્યા પ્રારંભિક ગતિ ઉર્જા કરવી પડે. ક્લિયર? તેથી f1 બરાબર k2. ચલો ક્યાં લાવ્યા છો k2? અંતિમ ગતિ ઉર્જા ભાગ્યા પ્રારંભિક. તો આ k2 1/2 m1 v1f² upon k1. k1 શું છે? 1/2 m1 v1i². તો 1/2 m1 1/2 m1 કેન્સલ થશે. શું હશે? તેથી f1 બરાબર અંશની અંદર v1f² upon v1i². આવું થશે. ક્લિયર? ચલો હવે v1f ની આપણે કિંમત મૂકી દઈએ. શું થશે? તેથી f1 બરાબર v1f². અરે v1f² શું થશે? આનો સ્ક્વેર કરીશું. આવું હશે બ્રેકેટમાં m1 m2 upon m1 m2 નો સ્ક્વેર. બીજું શું છે? v1i નો સ્ક્વેર upon છેદમાં શું છે? k1. k1 ની જગ્યાએ શું લાવ્યા છીએ? v1i² છે. v1i². તો v1i² કેન્સલ. તેથી f1 બરાબર શું સમીકરણ આવ્યું? m1 m2 upon m1 m2 હોલ સ્ક્વેર. તો આ ન્યુટ્રોને ગુમાવેલી ગતિ ઉર્જાનો અંશ મળી ગયો આપણને. તો પહેલા આપણે પ્રારંભિક ગતિ ઉર્જા લાવ્યા, પછી અંતિમ ગતિ ઉર્જા લાવ્યા. બંનેનો ગુણોત્તર કરીએ એને ન્યુટ્રોને ગુમાવેલી ઉર્જાનો અંશ કહેવાય. ક્લિયર? હવે સમજો આ ન્યુટ્રોને ઉર્જા ગુમાવી તો કોણ મેળવશે? જે તમે મોડરેટર તરીકે દ્રવ્યો વાપરવાના છો એ મોડરેટર તરીકે વપરાતા દ્રવ્યો આ ગતિ ઉર્જા મેળવશે. અહીં આપણે મોડરેટર તરીકે કયું વાપરીએ છીએ? ધારો કે ડ્યુટેરિયમ વાપરીએ છીએ. પાણી, સાદું પાણી, ભારે પાણી, ગ્રેફાઇટ વગેરે તમે વાપરી શકો છો. પરંતુ હાલ આપણે ડ્યુટેરિયમની વાત કરીએ છીએ. તેથી ડ્યુટેરિયમે મેળવેલી ઉર્જા
આવું થશે જોઈ લેજો હવે નેક્સ્ટ ડ્યુટેરિયમે મેળવેલી ગતિ ઊર્જા માટે ક્લિયર તો શું વસ્તુ છે કે શરૂઆતમાં એકલા ન્યુટ્રોન ગતિમાં હોય તો આપણી પાસે પ્રારંભિક ગતિ ઊર્જા તો ખાલી કોની હશે ન્યુટ્રોનની હશે પરંતુ આ ન્યુટ્રોન જ્યારે ડ્યુટેરિયમ સાથે રડાશે ત્યારે ડ્યુટેરિયમને અંતમાં કંઈક ગતિ ઊર્જા પ્રાપ્ત થશે તો આવું લખી શકું તેથી ડ્યુટેરિયમની અંતિમ ગતિ ઊર્જા સમજો શું સમીકરણ હશે K2 બરાબર 1/2 mv². સમજો ડ્યુટેરિયમની કેમ અંતિમ લખી કેમ પ્રારંભમાં તો માત્ર ન્યુટ્રોન જ ગતિમાં હોય આ ન્યુટ્રોન જ્યારે ડ્યુટેરિયમ સાથે રડાશે ત્યારે ડ્યુટેરિયમને કંઈક ગતિ ઊર્જા પ્રાપ્ત થશે એને આપણે ડ્યુટેરિયમની અંતિમ ગતિ ઊર્જા ગણીશું ડ્યુટેરિયમની અંતિમ ગતિ ઊર્જા K2 બરાબર 1/2 mv². ચલો ડ્યુટેરિયમ બીજો કણ છે તો શું કરું m2 એની અંતિમ ગતિ ઊર્જા તો વેગ શું આવશે v2f નો સ્ક્વેર આવશે ક્લિયર યાદ રાખજો ડ્યુટેરિયમ માટે આપણે 2 શબ્દ વાપરેલો છે દર તો m2 વેગ તો v2f તો આપણે અગાઉના લેક્ચરમાં v2f નું પણ સમીકરણ તારવી ચૂક્યા હતા શું સમીકરણ હતું v2f નું આવું સમીકરણ હતું 2m1 upon m1 plus m2 v1i આ આપણે v2f માટે લાવી ચૂક્યા હતા આ સમીકરણ v1f નું હતું આ v2f નું હતું ક્લિયર કમ્પ્લીટ હવે ડ્યુટેરોને મેળવેલી ગતિ ઊર્જાનો અંશ તો જો આને ઘુમાવેલી ગતિ ઊર્જાનો અંશ શું હતો k2/k1 મતલબ અંતિમ ગતિ ઊર્જા ભાગ્યા પ્રારંભિક ગતિ ઊર્જા તો એને મતલબ ડ્યુટેરિયમે મેળવેલી ઊર્જાનો અંશ શું થશે એ જ પ્રમાણે અંતિમ ગતિ ઊર્જા ભાગ્યા પ્રારંભિક ગતિ ઊર્જા કરી શકીએ આવું થશે તેથી ડ્યુટેરિયમે મેળવેલી ગતિ ઊર્જાનો અંશ એને આપણે F2 કહીશું F2 બરાબર K2 એની પોતાની અંતિમ ગતિ ઊર્જા ભાગ્યા K1 કઈ K1 ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઊર્જા ક્લિયર ડ્યુટેરિયમ પાસે પોતાની પ્રારંભિક ગતિ ઊર્જા હોય નહીં ચલો તેથી શું વધશે F2 બરાબર K2 શું લાવે આપણે K2 આરી 1/2 m2 v2f² upon k1 અહીંયા છે k1 1/2 m1 v1i² 1/2 કેન્સલ થશે શું વધશે is equal to ચલો હવે અહીંયા આગળ આવી જઈએ આપણે તેથી f2 બરાબર m2 v2f² શું વધશે m2 v2f² અરે v2f² આખાનો સ્ક્વેર કરો આવું થશે m2 બ્રેકેટમાં 4m1² v1i નો સ્ક્વેર અપોન છેદમાં m1 પ્લસ m2 નો એ સ્ક્વેર ક્લિયર તો f2 બરાબર m2 v2f² લખી દીધા ભાગ્યા હજી શું છે અહીંયા આગળ m1 v1i² છે m1 v1i² કેન્સલ એક વખત m1 કેન્સલ તેથી f2 બરાબર શું વધશે ઉપર 4m1 m2 ક્લિયર 4m1 m2 upon m1 plus m2 નો સ્ક્વેર તો આ સમીકરણ નંબર 2 ડ્યુટેરિયમે મેળવેલી ગતિ ઊર્જાનો અંશ લાવ્યા આપણે સમીકરણ નંબર 1 હતું એ
ન્યુટ્રોન એ ઘુમાવેલી ગતિ ઊર્જાનો અંશ છે, જ્યારે સમીકરણ નંબર 2 એ ડ્યુટેરિયમ એ મેળવેલી ગતિ ઊર્જાનો અંશ છે. ક્લિયર? હવે ડ્યુટેરિયમને આપણે 1H2 વડે દર્શાવીએ. મતલબ ડ્યુટેરિયમ એ ન્યુટ્રોન કરતા 2 ગણો ભારે છે. આપણે લખી શકીએ કે ડ્યુટેરિયમ માટે એનું જે દર છે m2, જો અહીંયા તમે ડ્યુટેરિયમ માટે દર કયો દર્શાવેલો છે m2, એ ન્યુટ્રોનના દર m1 કરતા બમણું જોવા મળે છે. શું કીધું? ડ્યુટેરિયમનો દર m2 એ ન્યુટ્રોનના દર m1 કરતા બમણો. તો સમીકરણ નંબર 1 અને 2 ની અંદર જ્યાં આગળ મને m2 જોવા મળે ત્યાં આગળ હું 2m1 લખી શકું છું. શું થશે? ચલો સમીકરણ નંબર 1 પરથી સમીકરણ 1 માં મૂકતા શું થશે? f1 બરાબર અહીંયા આગળ m2 ની જગ્યાએ 2m1 મૂકો તો m1 2m1, તો એક વખત -m1 વધશે, છેદમાં અહીંયા આગળ પણ 2m1 મૂકીશું તો 3m1 થઈ જશે. તો આવું થશે -m1/3m1 એનો સ્ક્વેર. ક્લિયર? તો m1 કેન્સલ થશે, -1/3 નો સ્ક્વેર તો 1/9. 1/9 એટલે ટકાવારીમાં ફેરવવી હોય તો 100 વડે ગુણી દઈએ તો 100/9 તો નિયર અબાઉટ 11%. ક્લિયર? તો એપ્રોક્સિમેટલી લખવું હોય તો f1 એપ્રોક્સિમેટલી 11%. સમજો કેવી રીતે? 1/9 ગુણ્યા 100%. મતલબ કે ન્યુટ્રોનની પાસે પોતાની ગતિ ઊર્જાની ખાલી કેટલા ગતિ ઊર્જા બાકી વધી? 11% બાકી વધી. મતલબ 100% માંથી 11% બાકી વધી ન્યુટ્રોનની પોતાની પાસે. મતલબ જે 89% ઘટી ગઈ એ કોને મળશે? ડ્યુટેરિયમને મળશે. ચલો એ પણ આપણે શોધી લાવીએ. સમીકરણ નંબર 2 માં પણ m2 બરાબર 2m1 મૂકું, આવું થશે. સમીકરણ 2 માં m2 બરાબર 2m1 મૂકતા શું થઈ જશે? f2 બરાબર, ચલો અહીંયા તમે m2 ની જગ્યાએ 2m1 મૂકશો તો ઉપર શું થઈ જશે? 4 × 2 એટલે 8 m1 સ્ક્વેર. ક્લિયર? અપોન અહીંયા આગળ પણ તમે m2 ની જગ્યાએ 2m1 મૂકશો તો 2m1 + m1 તો 3m1 એનો સ્ક્વેર તો 9m1 નો સ્ક્વેર. તો m1 કેન્સલ થશે તો 8/9. તો ટકાવારીમાં લાવ્યું હોય તો 8 × 100/9 એટલે કે 800/9 તો નિયર અબાઉટ 89% આવે છે. તો f2 બરાબર 89%. મતલબ સાબિત થઈ ગયું કે આવી અથડામણમાં ન્યુટ્રોનની પાસે કેટલી ગતિ ઊર્જા બાકી વધશે? 11% બાકી વધશે. જ્યારે ડ્યુટેરિયમે કેટલી ગતિ ઊર્જા મેળવી લીધી? 89, એપ્રોક્સિમેટલી 90% જેટલી ગતિ ઊર્જા ડ્યુટેરિયમ મેળવી લે છે. એટલે કે ન્યુટ્રોન આટલી ગતિ ઊર્જા ગુમાવે છે. ક્લિયર? ઓકે. તો આ રીતે ન્યુક્લિયર રિએક્ટરનું એક્ઝામ્પલ તમે દ્વિપરિમાણમાં થતી અથડામણની મદદથી એક પરિમાણમાં થતી સ્થિતિસ્થાપક અથડામણની મદદથી શોધી શકો છો. અગત્યનું v1f અને v2f ના સમીકરણો ખાસ અગત્યના છે. તો v1f નું સમીકરણ અહીંયા છે અને v2f નું સમીકરણ અહીંયા આવે છે. ક્લિયર? ઓકે, સમજાવી ગયું? થેન્ક યુ.